અત્યાર સુધી ભૂમિતિ શીખ્યા, પણ આ ત્રિકોણમિતિ શું છે? શું આમાં ત્રિકોણનો ઉપયોગ છે? શું આમાં પર્ટિક્યુલર કાટકોણ ત્રિકોણ માટે જ આ છે? સર સાઇન થીટા શું છે? કોસ થીટા શું છે? ટેન થીટા શું છે? શું રેલવેમાં, એરોસ્પેસમાં અને સિવિલ એન્જિનિયરિંગ હોય કે મિકેનિકલ કે હોય સર સ્પેસ શટલ, શું સર એ બધામાં આ ત્રિકોણમિતિ ઉપયોગી છે? ક્યારેક બેઝ, ક્યારેક પરપેન્ડિક્યુલર, ક્યારેક સામેની બાજુ, ક્યારેક પાસેની બાજુ. અને સર આ બધા ગુણોત્તર 6 યાદ કેમ રાખવા? માથેથી ગુણોત્તર જ્યાં યાદ રાખીને બેસીએ ત્યાં સર આવી જાય એનું ત્રિકોણમિતિય ટેબલ કે કોષ્ટક. સર આ કોષ્ટક યાદ કેમ રાખવું? સર સાઇન નું કોસમાં જાય, કોસ નું ટેન માં જાય, સાઇન અને કોસ નો ગુણોત્તર ટેન આવે, અને પાછું સાઇન નું વ્યસ્ત છે એ કોસેક થાય, સાઇન ના છેદમાં કોસ ટેન થાય, સાઇન 30 1 ના છેદમાં 2, કોટ 30 વર્ગમૂળ 3 અને સેક 60 ની વાત તો જાવ દો, બગડે 2. અને સર જો હું વાત કરું સાઇન 90 ની તો 1 અને ટેન 90 ની વાત કરું તો ઈ તો થઈ ગયું અવ્યાખ્યાયિત. સર આ બધું જ એક સાથે ત્રિકોણમિતિમાં આવે ને એટલે મારું મગજ ખવાઈ જાય, મને ખબર જ નથી પડતી આમાં શું કરવું. તો બચ્ચા પાટી હવે ડરવાની જરૂર નથી. આ એક વન શોટ ની અંદર હું તને તમામ ત્રિકોણમિતિના ગુણોત્તર, તમામ ત્રિકોણમિતિનું આખું ટેબલ અને એનથી વિશેષ ઇમ્પોર્ટન્ટ અત્યાર સુધીમાં બોર્ડ પરીક્ષામાં આવેલા મસ્ત દાખલાઓની મસ્ત તૈયારી હું તને આ વન શોટ 1 કલાકથી લઈને 1 કલાક 20 મિનિટની અંદર હવે જે છે એમાં કરાવી દઈશ. તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી દેજે કે હા સર હવે ત્રિકોણમિતિ મારા માટે સહેલું છે. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ, મારા દોસ્ત 7 માર્ક આપણે લેવાના છે અને બેઝિક મેથ્સ વાળાને 6 માર્ક્સ લેવાના છે. અને આ ચેપ્ટરને સ્કીપ આપણે નહીં કરીએ. કેમ? કારણ કે આના પછીનું ચેપ્ટર નંબર 9 એ પણ ત્રિકોણમિતિ ગુણોત્તર જો યાદ હશે અને જો યાદ હશે ત્રિકોણમિતિ ટેબલ તો આપણને એ માર્ક્સ મળવા માટે રેડી છે. તો ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે 11 માર્કનું વેઇટેજ થઈ જાય 8 અને 9, અને બેઝિક મેથ્સ વાળા માટે 8 માર્કનું વેઇટેજ 8 અને 9 ચેપ્ટર મળીને ઓપ્શન સહિત થઈ જાય છે. તો આર યુ રેડી ડિયર સ્ટુડન્ટ? તો ભાઈ સૌથી પહેલાની અપડેટ્સ મેળવવા માટે તમારે શું કરવાનું? પીડબ્લ્યુ ગુજરાતીની આપણી વોટ્સએપ ચેનલ અને પીડબ્લ્યુ એપ્લિકેશન લાઈવ ઉપર જોડાઈ જવાનું. પીડબ્લ્યુ 8 9 10 તમે આપેલો ખૂબ સારો પ્રતિસાદ, અત્યાર સુધીની સ્કોલરશિપ ટેસ્ટને પણ ખૂબ સરસ રીતે તમે નિહાળી છે, સારો પ્રેમ આપ્યો છે. અને જો ભાઈ આ રીતને આ ગુણોત્તર યાદ રહી જાય આ હટકે અલગ રીતથી તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી ચોક્કસ જણાવજો કે યસ સર મોજ પડી ગઈ. બોર્ડનું વેઇટેજ પણ હું તમને કહી દઉં. ચાલ તો પહેલા જોઈ લઈએ આજે ક્યાં ક્યાં ટોપિક જોવાના છે. સૌથી પહેલા ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત કરી લઈશું. ત્રિકોણમિતિય ખૂણાની કિંમત વાળું ટેબલ કોષ્ટક જોઈ લેવાનું છે. સાબિતીના દાખલાઓ કે જે 3 માર્કમાં આવશે, નહીં આવે, 2 માર્ક સુધી લિમિટેડ છે ભાઈ બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. અને આ મોસ્ટ એમપી અત્યાર સુધીમાં પાછલા વર્ષના પીવાયક્યુ એટલે શું? ઘણાને એ જ પ્રશ્ન હોય, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન, પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો, બીજું કાંઈ નથી બચ્ચાઓ. તો ચાલો 1 બાય 1 આપણે શરૂઆત કરીએ. પેલા આમાં બોર્ડમાં ગુણભાર જોઈ લઈએ. આનો બોર્ડ પરીક્ષામાં આનો ગુણભાર જોઈ લઈએ. ચાલો ભાઈ, બોર્ડ પરીક્ષામાં ગુણભાર ભાઈ આનો ગુણભાર શું છે? તો કે સર પહેલા બેઝિક મેથ્સ નો કહી દો અને પછી કહી દો સર સ્ટાન્ડર્ડ મેથ્સ. ઓકે ભાઈ, ચાલો સર બે માટેના કહી દે, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. ચલો ભાઈ, તો બેઝિક મેથ્સ વાળાને 2 માર્કના 2 દાખલા આમાંથી આવી જશે એટલે 4 માર્ક, અને 2 માર્કના 1 માર્કમાં આવી જશે એટલે એના 2, તો કુલ મળીને 6 માર્ક ઓપ્શન સહિત તમને મળવા જશે ત્રિકોણમિતિના પરિચયમાંથી. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તો કે 2 માર્કના 2 દાખલા, તો કે 4 માર્ક ન્યા મળી જશે. અને સર 1 માર્ક માટેના 3 પ્રશ્નો, તો 3 માર્ક્સ ત્યાં, તો ઓપ્શન સહિત 7 માર્ક મળવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ મેથ્સ ને આ ચેપ્ટરમાંથી. અને બહુ ઇઝીલી વેમાં આપણે આને શરૂઆત કરવી છે ભાઈ ચેપ્ટરની, બરાબર છે? તો બહુ અઘરું બનતું નથી આ ચેપ્ટર. સાબિતીના દાખલાઓ પણ બહુ મસ્ત રીતે કરશું. ક્યાં એપ્રોચથી એને કરવા જોઈએ તમામ માહિતી આપણે હવે જોવાના છીએ. ચાલો, તો સૌથી પહેલા હું આની બેઝિક 6 ગુણોત્તર છે. અને ત્રિકોણમિતિ એટલે શું? ત્રિકોણમિતિનો જન્મ કેમ થયો? તો ત્રિકોણમિતિ એટલે અર્થ શું? ત્રણ કોણ એટલે ખૂણા, માપ. ત્રિકોણમિતિ માપન કરવું, 3 બાજુઓનું અલગ અલગ રીતે માપન કરવું, એનો અર્થ થાય ત્રિકોણમિતિ. તો ચાલો ભાઈ પેલા બેઝિક ગુણોત્તર આપણે સમજી લઈએ, બરાબર છે? ચાલો ભાઈ, ત્રિકોણમિતિય ગુણોત્તર હેડિંગ આપું છું, ત્રિકોણમિતિય ગુણોત્તર, બરાબર? ખૂબ અલગ અંદાજમાં મસ્ત રીતે આને આપણે શીખવાનું છે ભાઈ.
બરાબર છે. પેલા ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે હું અહીંયા ત્રિકોણમિતીય ગુણોત્તર જોવા માટે એક જ પ્રકારનો ખાસ ત્રિકોણ એ છે કાટકોણ ત્રિકોણ. આપણે બધાનો વાલો ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એટલે સર મોજ પડી જાય. હે તો ચાલો એક કાટકોણ ત્રિકોણ સર લઈ લઈએ અહીંયા. તો કે હા સર ચાલો. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ લઈ લીધો. બરાબર છે બચ્ચા પટ્ટી? હા કે ના? તો કે હા સર. ચાલો એક કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય? તો કે હા. હવે આ કાટકોણ ત્રિકોણને શું નામ? ABC PQR કઈ પણ નામ આપી શકાય. હું અહીંયા PQR નામ આપું છું. શું નામ આપું છું? PQR. અને આ જે ખૂણો R છે ને એને થીટા લઈ લઉં છું. શું લઈ લઉં છું? થીટા. રેફરન્સ માટે એટલે વારા ઘડીએ ખૂણો R નો લેવો પડે. થીટા છે એ ખૂણાનું માપ છે. આને કહેવાય થીટા. થીટા. ઘણા થીટા વાંચે. ચલો થીટા. થીટા. ઓકે શું કહેવાય? ઘણા થેટા કે સ્પેલિંગ પ્રમાણે થીટા કહેવાય. શું કહેવાય? થીટા. ઓકે ચાલો. તો હવે જો આ ખૂણા થીટા માટે આ એની સામેની બાજુ થઈ, એક્ઝેક્ટ એની સામેની બાજુ, તો આને શોર્ટમાં હું કહી દઉં સાબા. અને આ થઈ એની પાસે. તો ઘણાને એમ કહે સર આ ભી તો પાસેની બાજુ નો કહેવાય, આ ને આ. પણ ભાઈ કાટકોણ ત્રિકોણમાં એની કાટખૂણાની સામેની બાજુ એ કહેવાય કર્ણ. ઇંગ્લિશમાં એને કહેવાય હાઇપોટેનસ. હિપોપોટેમસ નહીં, હાઇપોટેનસ. શું કહેવાય? હાઇપોટેનસ. ક્લિયર થઈ ગયું? તો કે હા સર. ચાલો તો અહીંયા ત્રણ બાજુના નામ આપી દીધા. બસ તો હવે આપણું કામ શરૂ થશે ભાઈ. હવે આપણું કામ શરૂ થશે. જો ભાઈ ક્રિસ્ટલ ક્લિયર તમને કરાવી દે. શાંતાબેન, કાંતાબેન, ટીટી કાકા, આટલા ત્રણ નામ યાદ રાખી લો. શાંતાબેન, કાંતાબેન, ટીટી કાકા. શાંતબેન છે એને શાક ભાવે, શાંતાબેન ને શાક ભાવે. આ વસ્તુ યાદ રાખી લો. ચાલો સર આ શાંતાબેન કાંતાબેન છે શું? અહીંયા યાદ રાખી લેજો ભાઈ. આ ત્રણ વસ્તુ અહીંયા યાદ રાખી લો. ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ રહી ગયા. શાંતાબેન ને શાક ભાવે. હું શાક આમ લખું. કાંતાબેન, કાંતાબેન ને પાક ભાવે. અને છે આપણા ટીટી કાકા. ટીટી કાકા ને શાકે જોઈએ અને પાકે જોઈએ. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. આટલું ક્લિયર થઈ ગયું. શાંતાબેન ને શાક ભાવે, કાંતાબેન ને પાક ભાવે, ટીટી કાકા ને શાક અને પાક બંને ભાવે ભાઈ. વાહ ભાઈ વાહ. તો સર આ શાક એટલે શું ભાઈ? તો હવે જુઓ તમારું ક્રિસ્ટલ ક્લિયર અહીંયા હું કરી રહ્યો છું. સૌથી પહેલું શાંતાબેન એટલે સાઇન થીટા. સાઇન થીટા નું સૂત્ર થાય શાક. શાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ જુઓ તો થીટાની સાપેક્ષે સામેની બાજુ તો કે PQ છેદમાં કર્ણ એટલે PR. હા કે ના? તો કે હા. સૌથી પહેલો ગુણોત્તર. બીજું કોસ થીટા. કોસ થીટા એટલે શું થાય? તો કે પાસેની બાજુ. કાંતાબેન એટલે કોસ થીટા. કાંતાબેન ને પાક ભાવે એટલે કે પાક. પેલા શબ્દ પાસેની બાજુ કર્ણ. તો કે જો આ થીટા સાપેક્ષે પાસેની બાજુ શું છે? QR છેદમાં PR. અરે વાહ. અને ત્રીજું તો કે ટીટી કાકા એટલે ટેન થીટા. એને ભાવે શાક અને પાક. એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ તો કે PQ અને પાસેની બાજુ એટલે QR. અને બીજા શબ્દમાં કેવું હોય ને તો ટેન થીટા છે ને ભાઈ, ટેન થીટા બરાબર આ એકચ્યુઅલમાં શાંતાબેન એટલે કે સાઇન થીટા અને કોસ થીટા નો જ ગુણોત્તર છે. આ એક સૂત્ર પણ યાદ રાખી લેજો. આ એક સૂત્ર પણ યાદ રાખી લેજો. ઓકે બચ્ચાઓ ક્લિયર છે? ચાલો આ ત્રણ યાદ રહી ગયા ને તો બાકીના ત્રણ તો આના વ્યસ્ત છે. આ ત્રણ યાદ રહી ગયા તો બાકીના ત્રણ આના વ્યસ્ત છે. એટલે કે સાઇન નું વ્યસ્ત શું થાય? કોસેક થીટા. શું થાય? કોસેક થીટા. તો ઈ એનું ઊંધું થઈ જાય. તો કે અંશ હોય છેદ બની જાય, છેદ હોય અંશ થઈ જાય. તો કે કર્ણ છેદમાં સામેની બાજુ. ચાલો કર્ણ અહીંયા કોણ છે? PR અને સામેની બાજુ એટલે PQ. ચાલો એવી જ રીતે 5 નંબર ઉપર કોણ આવશે? તો કે કોસ નું વ્યસ્ત છે સેક. કોસ નું વ્યસ્ત છે સેક. બરાબર છે. તો કર્ણ છેદમાં પાસેની બાજુ. ચાલો જો તમારે આ ત્રણ યાદ રાખો, ત્રણ એની મેળે રહી છે. તો કે કર્ણ તો કે PR, પાસેની બાજુ તો કે QR. લાસ્ટ બટ નોટ લીસ્ટ 10 નું વ્યસ્ત છે કોટ થીટા. 10 નું વ્યસ્ત છે કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો ભાઈ સર અહીંયા પાસેની બાજુ શું હતી? QR અને સામેની બાજુ શું હતી? તો કે PQ. ક્લિયર છે? આ ત્રણેય એકબીજાના વ્યસ્ત છે. જો આ ત્રણેય એકબીજાના વ્યસ્ત હોય ને તો મને એમ કહો તો બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું જવાબ આવે? હું એમ કહું 2 અને એનું વ્યસ્ત 1/2. બેયનો ગુણાકાર 1 થાય કે નહીં? તો એ જ રીતે હવે અહીંયા જોજો. એ જ રીતે તમે હવે અહીંયા મને ધ્યાન આપી દેજો ભાઈ. વ્યસ્ત ગુણોત્તર માટે સૌથી પહેલું તો કે સાઇન થીટા ગુણ્યા કોસેક થીટા.
આ બે એકબીજાના વ્યસ્ત હોય તો ગુણાકાર 1 cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1 અને tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1. ક્લિયર કટ છે? તો કે હા. હવે અહીંયા વાત કરી લઈએ કોટિકોણની. હવે અહીંયા વાત કરી લઈએ કોટિકોણ. કોટિકોણ એટલે શું? તો કે હવે અહીંયા જોજો. જો ભાઈ ઘણાને વ્યસ્ત અને કોટિકોણમાં કન્ફ્યુઝન થાય છે. વ્યસ્ત અને કોટિકોણમાં કન્ફ્યુઝન થાય છે. તો જુઓ sin થીટા sin નો કોટિકોણ થાય cos 90 માઇનસ થીટા. આ બેના ખૂણાનો સરવાળો 90. એ જ રીતે sec થીટા એનો કોટિકોણ cosec 90 ઓછા થીટા બરાબર અંશ 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 અને tan થીટા નો વ્યસ્ત અને કોટિકોણ બે એક જ cot 90 માઇનસ થીટા. સર આમાં અમને ટપ્પી ન પડી તો અહીંયા આવી જા મારા ભાઈ. કોટિકોણ માટે અહીંયા આવી જા. કોટિકોણનો અર્થ હું તને સમજાવી દઉં. માની લે કે sin 40 બરાબર cos અહીંયા જે થીટા હતું ને મેં તને શું લખાયું sin થીટા બરાબર cos 90 ઓછા થીટા. તો એ થીટાની જગ્યાએ તને કિંમત કેટલી આપી 40 તો અહીંયા માઇનસ 40 કરના તો કેટલું થયું તો કે cos 50 અંશ. તો મારો ભાઈ આ થાય કોટિકોણનો અર્થ. બે ખૂણાનો સરવાળો 90. એ જ રીતે હવે હું અહીંયા કહું tan 60 બરાબર cot શું કર 90 ઓછા 60 તો cot 30. ચાલ એ જ રીતે sec 49 બરાબર cosec 90 ઓછા 49 કેટલા થાય તો કે cosec 41. આ બેયના ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 90. હવે ભાઈ ત્રણ અગત્યના મૂળભૂત નિત્યસમ. ત્રણ અગત્યના મૂળભૂત નિત્યસમ. ત્રણ મૂળભૂત નિત્યસમ ભાઈ આ યાદ હોવા જ જોઈએ. આના આધારિત ઘણી વાર MCQ પૂછાઈ ગયા છે મારા દોસ્તો. આના આધારિત ઘણી વાર MCQ તમને પૂછી લીધા છે બાળકો. એટલે આ તો યાદ રાખવાનું જ છે ફરજિયાતપણે. ચાલો સૌથી પહેલો મૂળભૂત નિત્યસમ. ચલો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. બીજું sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. ત્રીજું cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર નહીં. આ તો ભૂલીને પણ ભૂલવું નહીં. ભૂલીને પણ આને ભૂલવું નહીં. હા કે ના બચ્ચો? તો કે હા સર. ક્લિયર કટ છે? તો કે હા. હવે આના પરથી અલગ અલગ સ્વરૂપો આમ પણ આવે તો કે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા થાય. એ જ રીતે sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા પણ થાય. અને એ જ રીતે cosec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cot સ્ક્વેર થીટા પણ લખી શકો. એ સિવાય આનું ઊંધું પણ કરી શકાય. શું? તો કે જો આને આ બાજુ મૂકી દીધું. હવે તો કે sin ને ઓલી બાજુ મૂકો તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા પણ થાય. એ જ રીતે tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા માઇનસ 1 ને આ બાજુ મોકલી દો અને cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા માઇનસ 1. આના પરથી આવેલા સ્વરૂપો છે. આમાંથી કોઈ પણ એક સ્વરૂપ તમને એક્ઝામમાં છે એ દેખાઈ શકે છે. એટલે મારા દોસ્તો આને ભૂલીને પણ તમારે ભૂલવું નહીં. બરાબર છે. હવે આપણે આવી જઈએ આપણા મૂળભૂત ત્રિકોણમિતીય ખૂણા આધારિત ટેબલ ઉપર. ચાલો ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રોને આમાં કન્ફ્યુઝન હોય છે પણ આજે આપણે કોઈનું કન્ફ્યુઝન આમાં રહેવા દેવાનું નથી. મસ્ત રીતે યાદ રખાઈ દેવાનું છે. ચાલો ત્રિકોણમિતીય ખૂણા, ત્રિકોણમિતીય ગુણોત્તર અને એક બાજુ અહીંયા આવશે ખૂણા. ચાલો તો 0 અંશ 30 અંશ 45. અચ્છા એક જ મિનિટ ઉભા. 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ અને 90 અંશ. સૌથી પહેલો આવશે અહીંયા sin થીટા. બરાબર છે. જો ભાઈ આનું યાદ રાખવું હોય ને તો એક ટેકનિક તમને આપી દઉં. શું કરવાનું? તો કે ભાઈ
આ એકનું યાદ રાખી લો, બરાબર, છેદમાં વર્ગમૂળમાં 4. આ બધાને આવડતી જોઈએ ટેકનિક. હવે આમાં કઈ શોર્ટકટ આપવાની તમને જરૂર નથી, પણ હા તમને મોઢે યાદ કરાવી દઈશ. કઈ રીતે? તો કે જો છેદમાં 4 લખી નાખ્યું, તો કે હા, તો અહીંયા 0 થી ઉપર અંશમાં 0, એકડો, બગડો, તગડો અને ચોગડો, 4 4 કેન્સલ, તો વર્ગમૂળમાં 1 વધ્યું, તો sin 90 ની કિંમત 1. 0 ભાગ્યા કંઈ પણ કરો તો વર્ગમૂળમાં 0 એટલે 0. હવે તો કે 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. સર 2 દુ 4, અહીંયા કઈ ન વધ્યું તો 1, અને 2 નું વર્ગમૂળ ન નીકળે વર્ગમૂળ 2. સર 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 3/2. તો ભાઈ આ થઈ ગઈ sin ની કિંમત. sin 0 0, sin 30 1/2, sin 45 1/2, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2, sin 60 sin 90 એ 1, sin 0 એ 0, sin 90 એ 1. હવે cos θ એનું કોટી કોણ છે? cos θ એનું કોટી કોણ છે? તો અહીંયા રિવર્સ ચેન આપી દો. 1 વર્ગમૂળ 3/2, 45 એ 45 સરખી, cos 60 sin 60 નહીં પણ sin 30 બરાબર, કારણ કે બે કોટી કોણ છે, અને cos 90 1 થાય. હવે tan θ તો કે sin θ, એટલે આ મેં રિવર્સ સાયકલ કરી નાખી. 0 cos 0 એ 1, પછી cos 30 માટે √3/2, 1/2 વર્ગમૂળ 2, 1/2 અને 0, cos 90 એ 0. ચાલો હવે tan θ તો કે sin θ છેદમાં cos θ. ચાલો 0 ભાગ્યા 1 કરો, sin બાય cos 0 ભાગ્યા 1 તો કે 0. 1/2 ના છેદ સમાન છે તો 1/3 વર્ગમૂળ 3, બે સમાન હોય તો 1. tan 45 છે સર, છેદ સમાન છે વર્ગમૂળ 3. સર 1/0 અવ્યાખ્યાયિત, એટલે મેં ડેશ કરી દીધું. ચાલો હવે લખી નાખું. કોટ અને tan એકબીજાના વ્યસ્તેય છે અને કોટી કોણે છે, તો પાછળથી રિપીટ કરી નાખો. અવ્યાખ્યાયિત, વર્ગમૂળ 3 1, 1/3 વર્ગમૂળ 3 અને 0. ચાલો ઓકે. હવે લઈ લઈએ sec θ, જે છે કોસ નું વ્યસ્ત. અંશને છેદ બનાવી દો, છેદને અંશ કરી નાખો. તો હવે જો 1 નું વ્યસ્ત તો 1 જ થાય. 2/3 વર્ગમૂળ 3, વર્ગમૂળ 2/1 એટલે 1 લખો કે ના લખો, 2/1 એટલે 2. હવે આના છેદમાં 1/0 એટલે અવ્યાખ્યાયિત. હવે કોસેક θ બે રીતે લખી શકાય, સાઇન નું વ્યસ્ત અથવા સેક અને કોસેક એકબીજાના કોટી કોણ છે, તો રિવર્સ મારી દો. 2 વર્ગમૂળ 2, 2/3 વર્ગમૂળ 3 અને 1. હવે સાઇન સાથે એનું વ્યસ્ત સાથે કમ્પેર કરી લો. 2/3 વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, 2 અને અવ્યાખ્યાયિત. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે કે નહીં? મોજ પડી ગઈ કે નહીં? આટલી મસ્ત રીતે શીખવાડી દીધું. હવે ક્લિયર છે. હવે તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તો હવે ભાઈ આપણે આગળ વધી રહ્યા છીએ આપણા 1 માર્કર અને 2 માર્કર વાળા ક્વેશ્ચન પર. બરાબર છે? ચાલો તો હવે શુભ શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચનને જોઈ. ચલો એ તમને BC 20 મીટર આપ્યું છે. BC શું આપ્યું છે? 20 મીટર. ચાલો ઓકે. ખૂણો એ 30 નો આપ્યો છે. ઓકે. હવે AC શોધવું છે. હા, તો હવે જુઓ તો તમારી પાસે જે આ ખૂણો તમને આપ્યો છે, તમારી પાસે તમને જે આ ખૂણો આપ્યો છે, બરાબર છે, એના રેફરન્સમાં આ કઈ બાજુ થાય? તો કે સામેની બાજુ. અને આ શું થાય? તો કે કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ sin 30. યાદ આવ્યું કે નહીં? sin 30 બરાબર શું થાય? સામેની બાજુ BC છેદમાં કર્ણ એટલે AC. sin 30 ની કિંમત સર ત્રિકોણમિતિ ટેબલ પરથી 1/2 નક્કી થાય. ચાલો મૂકો કિંમત અહીંયા 1/2. સર BC મને આપ્યું છે 20, છેદમાં કર્ણ શોધવું છે. કર્ણને સૂત્રનો કરતા બનાવો. કર્ણ એટલે અહીંયા છે AC. તો AC બરાબર 20 ગુણ્યા 2 કેટલા થાય ભાઈ? 40 મીટર થાય. ઓપ્શન છે 40 મીટર. હા સર છે. સર અહીંયા 40 ની સાથે અહીંયા બે ઓપ્શન છે, તો અહીંયા તમને જુઓ તો હજી કઈક વસ્તુ શોધવાની કીધેલી હોય તો AC અને બીજી કઈ બાજુ અહીંયા નથી? તો કે AB. ચાલો તો આપણે AB નો બી જવાબ આપી દી. તો આ આવ્યું 40 મીટર. હવે AB શોધવું હોય તો AB આ ખૂણા માટે કઈ બાજુ થાય? પાસેની બાજુ. અને આ જે આપેલી બાજુ છે સામેની બાજુ. તો સામેની બાજુ અને પાસેની બાજુ માટે કયું આવે? તો કે tan 30. સામેની બાજુ એટલે AC અને પાસેની બાજુ એટલે AB. tan 30 ની કિંમત ત્રિકોણમિતિ ટેબલ પરથી જોવો 1/3 વર્ગમૂળ 3 છે. AC તો કે તો સોરી સર AC કર્ણ હતો, સોરી. સામેની બાજુ અહીંયા છે આપણી BC. BC લખવું પડે. હા, હવે સામેની બાજુ છે 20 અને AB આપણે શોધવું છે. AB ને આ બાજુ લઈ જાઓ વર્ગમૂળ 3 આ બાજુ, તો AB બરાબર શું આવી ગયું? 20 વર્ગમૂળ 3 મીટર.
ચાલો તો એ બી આવશે 20 વર્ગમૂળ 3 મીટર. તો અહીંયા આપેલ પ્રશ્નમાં 80 પેલા છે એટલે 40 અને 20 વર્ગમૂળ 3. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર બચ્ચો. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સર થીટા ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા થાય. ચાલો હવે અહીંયા અલગ અલગ કિંમત લઈને જુઓ. થીટાની જગ્યાએ અહીંયા પેલા આપણે 60 લઈએ તો sin 2 ગુણ્યા 60 બરાબર 2 sin 60. 2 ગુણ્યા sin 60 વર્ગમૂળ 3 ના છેદમાં 2. 2 2 ગયા વર્ગમૂળ 3. હવે 2 ગુણ્યા 60 એટલે તો 120 થાય. હવે સર આપણી પાસે જે ટેબલ છે એમાં 120 ની કિંમત નથી, પણ આગળના ધોરણમાં તમે આને ભણશો ને એટલે આની કિંમત એકચ્યુઅલમાં થાય sin 120 જે છે ને એની કિંમત થાય વર્ગમૂળ 3 ના છેદમાં 2. અહીંયા વર્ગમૂળ 3 એટલે આ બે બરાબર નથી. હવે આપને જે કિંમત ખબર છે ને એની આધારે ચેક કરીએ એટલે ઓપ્શન એ તો નહીં આવે. ચાલો કેન્સલ. હવે 0 મૂકો તો sin 2 ગુણ્યા 0 બરાબર 2 ગુણ્યા sin 0. સર ત્રિકોણમિતિ ટેબલ પરથી sin 0 0 અને sin 0 તો કે હા સર અહીંયા 0 આવ્યું ને અહીંયા 0 આવ્યું તો બસ સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ખ્યાલ આવી ગયો? મોજ પડી ગઈ? એક માર્ક ખીચામાં આવી ગયો સાહેબ. સર 1 + tan સ્ક્વેર થીટા. સર આ તો તમે અમને ક્યાંક ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમમાં સ્વરૂપ દેખાડેલું. हाँ के ना बच्चों, हाँ के ना, इसको गलती से भी भूलना नहीं. ये मोस्ट इंपोर्टेंट टेबल है आपके लिए, मोस्ट इंपोर्टेंट टेबल बच्चों. तो અહીંયા જુઓ તો 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા થાય. હા કે ના? તો કે હા. તો અહીંયા મૂકી દો વર્ગમૂળમાં sec સ્ક્વેર થીટા. ત્રિકોણમિતિય મૂળભૂત નિત્યસમ વર્ગમૂળ અને વર્ગ. આ વર્ગમૂળને આ રીતે લખી શકાય 1/2 ઘાત. હવે ભાઈ sec થીટા નો વર્ગ ગુણ્યા 1/2 2 2 કેન્સલ. તો આ ખાલી વધ્યું sec થીટા. તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વાહ ભાઈ વાહ. હે માં માતાજી રક્ષા કરે અમારા વિદ્યાર્થી મિત્રોની. ચાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન. અરે વાહ, અરે વાહ. ત્રિકોણમિતિમાં દ્વિઘાત સમીકરણ. હવે આનો જવાબ આપી દઈએ. ચલો બે ભિન્ન અને વાસ્તવિક d ગ્રેટર ધેન 0 માટે. d ગ્રેટર ધેન 0 માટે ખોદા પહાડ નીકળા ચૂહા. ખોદા પહાડ નીકળા ચૂહા એની જેવું થઈ ગયું ભાઈ. ખોદા પહાડ और નીકળા ચૂહા બરાબર છે ભાઈ. ચાલો ભાઈ હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. इसको सर यहां से रिमूव कर डालिए. चलो sec थीटा ની કિંમત માટેનો ક્વેશ્ચન અહીંયા આપી દો. ભલે આ ક્વેશ્ચન જો આપને નડતો નથી પછી કાઢી નાખશું. ચાલો હવે અહીં આવી જાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. સર sec થીટા ની મહત્તમ કિંમત 1 છે. સર ત્રિકોણમિતિય ટેબલમાં તો આપણે જોયું હતું કે સર sec થીટા ની કિંમત 2 અને અવ્યાખ્યાયિત સુધી આવે છે. તો કે જુઓ તો મહત્તમ કિંમત આની સર 2 भी તો આવે છે એટલે વિધાન ખોટું છે ભાઈ. નેક્સ્ટ sin 60 નું મૂલ્ય 1/2 ના સર sin 30 ની કિંમત છે અને આ બીજું તો કે cos 60 ની વેલ્યુ છે. ચાલ પણ અહીંયા આ બે આપે તો સાચું આવે નહીતર ખોટું આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એના દરેક મૂલ્ય માટે જો અહીંયા કયો શબ્દ વાપર્યો એને એના દરેક ના તો કે ભાઈ એ બરાબર ખાલી જો 45 લેવામાં આવે ને તો sin 45 બરાબર cos 45 થાય. દરેક મૂલ્ય આવે એટલે આ વિધાન છે ખોટું. બરાબર છે. ખાસ કરીને ખરા ખોટામાં વિદ્યાર્થીઓ અટવાશે ને તો ત્રિકોણમિતિમાં. ચાલો sin a બરાબર 1 તો a બરાબર 90 તો કઈ શું ભાઈ ત્રિકોણમિતિય ટેબલમાં sin 90 બરાબર 1 છે તો કે હા વિધાન એકદમ સાચું છે. આ વિધાન સાચું છે. તમારે અહીંયા એની જગ્યાએ 90 મૂકીને વેરીફાઈ કરવાનું છે બચ્ચો. થાય કે ન થાય? થઈ જ જાય ને સાહેબ. ચાલો sin a અને cos a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય. વાત સાચી છે. કારણ કે ભાઈ જે તમે 0 30 45 60 90 આગળના મોટા ધોરણમાં 11 અને 12 માં જોશો તો વાત એકદમ ખરી છે. 1 થી વધારે ન હોય વિધાન ખરું છે ભાઈ. ડન ડન આ ડન. નેક્સ્ટ સર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર મૂળભૂત નિત્યસમ પરથી મૂળભૂત નિત્યસમ અમને યાદ છે સર. તો ભાઈ મેં તમને જે ઓલું આઈએમપી ટેબલ અને જે નોટ્સ આપી છે ને એને મસ્ત રીતે કરી નાખજો એટલે આવી રીતે હેપી થઈ જશો. કેવા થઈ જશો? હેપી. સર આ હેપી નથી કરી દઉં એ હેપી. ચાલ ભાઈ એક જ મિનિટ ઉભો રહે. ચાલ આ થઈ ગયો હેપી. ચાલ ભાઈ ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. સર sin a હોય. અરે ભાઈ સર ક્વેશ્ચન આવી ગયો સર જોરદાર.
ચાલો તો સર આ કિંમત શોધવી છે. ચાલો હવે જો આવું જોઈને વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. હવે મને એમ કયો કે સાઇન એ બે રીતે અને એ આધારિત છે 1/3. સૂત્ર શું? સામેની બાજુ છેદમાં કર્ણ. તો કાટકોણ ત્રિકોણ બને કે ન બને? આપણીથી આ બની ગયો. આ એક ખૂણાનો રેફરન્સ લઈ લ્યો, આને બી કહી દો, આને સી કહી દો. ચાલો તો અહીંયા સામેની બાજુ એટલે શું થઈ? તો કે ઉપરની, તો કે 1, તો કે 1. એની સાથે કર્ણ શું થઈ ગયો? તો કે 3. હા કે ના? તો કે હા. હવે આ કોટ જોતું છે તો ભાઈ પાયથાગોરસનો નિયમ શું થાય? AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, AB વર્ગ વત્તા BC વર્ગ. હવે આ ગુણોત્તર હોય ને તો આની આ k વડે k અને 3k એવી રીતે લેવાનું. તો આ થઈ ગયું 1k અને આ થઈ ગયું 3k. તો 3k નો વર્ગ બરાબર AB વર્ગ શોધવો છે અને BC વર્ગ આપ્યો છે k વર્ગ. તો 9k વર્ગ ઓછા k વર્ગ બરાબર AB વર્ગ. તો AB વર્ગ બરાબર આવ્યું 8k નો વર્ગ. તો ખાલી AB બરાબર શું થાય? 2√2k. ચાલો હા કે ના? તો કે હા. હવે ચાલો આપણી પાસે બધી બાજુ છે. હવે જે કઈ બી મેળવવાનું કીધું આપણે મેળવી શકીએ. હવે આપણે કોટ એ મેળવવું છે. તો કોટ એ બરાબર શું થાય? તો કે સર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો એની પાસેની બાજુ તો કે BC, સામેની બાજુ તો કે AB. પાસેની બાજુ એટલે AB અને સામેની બાજુ તો કે BC. ચાલો AB નું કિંમત શું મળી? 2√2k અને છેદમાં BC ની કિંમત શું હતી? 1k. સર k કેન્સલ. હવે અહીંયા કોટ એ મળી ગયું. કેટલું મળ્યું? કોટ એ બરાબર 2√2. હવે અહીંયા તારે શું મેળવ્યું? સર બે માંથી 9 કોમન કાઢી લઉં તો કોટ સ્ક્વેર a પ્લસ 1. તો ચાલો 9 કૌંસમાં કોટ સ્ક્વેર a પ્લસ 1 મૂકો તો કોટ એ ની કિંમત તો 2√2 નો વર્ગ વત્તા 1. તો સર અહીંયા 2√2 નો વર્ગ કરીએ તો 9 કૌંસમાં 2 નો વર્ગ 4, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2 વત્તા 1. 9 કૌંસમાં 8 વત્તા 1. તો 9 કૌંસમાં 8 ને 1 9. તો સર 81 ઇઝ અવર આન્સર. અવર આન્સર ઇઝ 81. 2 માર્કમાં પણ પૂછાય અને ક્યારેક મૂળ હોય તો સ્ટાન્ડર્ડ મેથ્સ ને 1 માર્કમાં પૂછી લે તો એ ખોટું નથી બચ્ચો. ક્લિયર કટ હે રે બાબા? યસ સર ક્લિયર કટ છે. ઓકે આન્સર ઉપર હાઇલાઇટ કરી દેવાની છેલ્લે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સર આની કિંમત શું થાય? 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 2 માર્ક માટે બેઝિક મેથ્સ. ચાલો ત્રિકોણમિતિય ટેબલ યાદ હોય તો 10 કોસેક 45 ની કિંમત સર √2 થાય. અહીંયા એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર. -10 કોટ સ્ક્વેર 45. અચ્છા બચ્ચા આ 1 માર્કમાં પૂછી શકાય. કોટ 45 ની કિંમત શું થાય? 1 નો વર્ગ થાય. તો બે માંથી 10 કોમન કાઢી લ્યો તો 10 વર્ગમૂળ 2 નો વર્ગ ઓછા 1 નો વર્ગ. અને બીજી રીતે હમણાં કરો 2 ઓછા 1 તો 10 ગુણ્યા 1 એટલે જવાબ આવી ગયો 10. હવે અહીંયા જો તમને મેં સૂત્ર બે માંથી 10 અહીંથી કોમન કાઢી લઈએ. બીજી રીત બે માંથી કદાચ 10 કોમન કાઢી લઉં તો અહીંયા શું વધે? કોસેક સ્ક્વેર 45 માઇનસ કોટ સ્ક્વેર 45. હવે તમને એક મૂળભૂત નિત્યસમ નંબર 3 શું લે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. જો અહીંયા થીટા સેમ હતો તો અહીંયા 45 હતો તો અહીંયા ડાયરેક્ટ જવાબ આપણે કહી શકત 10. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે રે બાબા? યસ સર ક્લિયર કટ. ચાલો ભાઈ ફરી પાછો એક MCQ આવી ગયો. હવે ભાઈ આને સોલ્વ કરવો એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જાય, પણ આપણે કન્ફ્યુઝ નથી થવાનું. બરાબર છે? આપણે કન્ફ્યુઝ નથી થવાનું. કિંમત મૂકતા જાઓ. sin 60 વર્ગમૂળ 3/2 નો વર્ગ. ચાલો છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર 60 તો કે 1/2 નો વર્ગ વત્તા કોસેક સ્ક્વેર 60 તો એની કિંમત થાય 2 વર્ગમૂળ 3 નો વર્ગ. અને અહીંયા 1 પ્લસ કોટ સ્ક્વેર 60 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. ચાલો ત્રિકોણમિતિય ટેબલ પરથી તમે આટલી કિંમતો મૂકી દીધી છે? તો કે હા. સર વર્ગમૂળ 3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ એટલે 4. અહીંયા 1 માઇનસ 1/4 વત્તા 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને અહીંયા 1 પ્લસ 1/3. હા કે ના? હા. અહીંયા સાદું રૂપ આપો તો બરાબર 3/4 4 એકા 4 ઓછા 1/4 વત્તા 4/3 અને અહીંયા 3 એકા 3 વત્તા 1/3. થોડુંક એવું સાદું રૂપ 3/4 અને અહીંયા 3/4
પ્લસ 4/3 અને અહીંયા 4/3. સર સરખે સરખા અહીંયા કેન્સલ એટલે 1 સરખે સરખા કેન્સલ તો ફાઇનલ આન્સર 1 + 1 તો ફાઇનલ આન્સર ઇઝ 2. હા કે ના બચ્ચો? તો હા. So here final answer is 2. Next. sin square 35. સર પ્રથમ મૂળભૂત નિત્ય સમ અહીંયા દેખાઈ રહ્યું છે તો સર બે થીટા સેમ હોવો જોઈએ તો અહીંયા થીટા બરાબર 35 જ આવવું જોઈએ. પ્રથમ મૂળભૂત નિત્ય સમ. પ્રથમ મૂળભૂત નિત્ય સમ. જો ભાઈ આ જેટલી વાર આવે એટલી વાર જો હું લખતો હો તો તમે જો આ ફર્સ્ટ ટાઈમ પ્રિપેર કરી રહ્યા હો તો તમારે પણ આને રિકોલ કરીને લખવું જોઈએ કે ના લખવું જોઈએ? મને કહો તો જેટલી વાર લખશો એટલી વાર રિકોલ થશે, એટલી વાર પાક્કું થશે. અને આપણા માટે ક્રિસ્ટલ ક્લિયર તો અહીંયા સર એંગલ આવવો જોઈએ 35. નેક્સ્ટ ચાલો કિંમત શોધો. લે બરાબર કોટ થીટા કિંમત શોધો. કઈ રીતે શોધીએ ભાઈ? બરાબર કઈ રીતે આમાં શોધીએ? સર એક બાજુ અહીંયા આ સાબિત કરવાનું કહી દો, એક બાજુ કિંમત શોધો. તો અહીંયા ભાઈ સાબિત કરો એવું લખી નાખીએ આપણે. ઓકે, કિંમત શોધોની જગ્યાએ હું અહીંયા શું કહી દઉં છું? સાબિત કરો. જોઈ લઈએ સાબિત થાય છે કે કેમ. હા પાછો એ એક પ્રશ્ન, સાબિત ન થયું તો? હા એટલે અહીંયા લેખક મહોદય આપણા જે છે એ બહુ ડાયા છે, એનાથી નાની એવી અહીંયા ભૂલ થઈ ગઈ છે એવું હું માની લઉં. બરાબર, અને આને સાબિત કરવાની રીતે જોઈ લઈએ આપણે. ચાલો કિંમત શોધોની જગ્યાએ અહીંયા લખી દઉં છું સાબિત કરો. સાબિત કરો. ચાલો અરે ચાલો સાબિત કરો. હવે અહીંયા જુઓ, મોટી બાજુ હોય ત્યાંથી શરૂઆત કરવાની. ડાબાથી કરીએ. ચાલો ડાબા બરાબર. શું અહીંયા છે? 2 sin θ cos θ. બે માંથી સામાન્ય શું નીકળે? cos θ સામાન્ય નીકળે તો અહીંયા શું વધ્યું? અહીંયાથી cos θ, અહીંયાથી અહીંયા કાંઈ નહોતું તો 1 અને અહીંયા શું વધ્યું? તો કે 2 sin θ -1. ઓકે ડન છે. ચાલ હવે અહીંયા આવો. હવે અહીંયા આવો સર. અહીંયા sin θ લખવું હોય cos સ્ક્વેર θ ની જગ્યાએ તો sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર 1 થાય. તો સર cos સ્ક્વેર θ ને હું sin સ્ક્વેર θ માં કન્વર્ટ કરી નાખું તો cos સ્ક્વેર θ 1 - sin સ્ક્વેર θ લખી શકાય. તો કે હા હવે એ કિંમત અહીંયા મૂકો તો 1 - sin θ પ્લસ sin સ્ક્વેર θ માઇનસ. હવે આ કિંમત અહીંયા મૂકી દો 1 - sin સ્ક્વેર θ. હા કે ના? તો કે હા. ચાલો જોજો હો. cos θ ઇન બ્રેકેટ 2 sin θ -1 અને અહીંયા 1 - sin θ પ્લસ sin સ્ક્વેર θ -1 માઇનસ માઇનસ પ્લસ sin સ્ક્વેર θ. ચાલો 1 અને -1 કેન્સલ. હવે વધ્યું શું જુઓ તો એકવાર તો કે cos θ કૌંસમાં 2 sin θ -1 છેદમાં એક વખત sin સ્ક્વેર θ અને બે વખત sin સ્ક્વેર θ અને માઇનસ અહીંયા હતું sin θ. હા કે ના? તો જો ભાઈ આપણે હજી સુધી કઈ નવી વસ્તુ કરી નથી. હવે જોજો તો બરાબર cos θ m9 2 sin θ -1. ચાલો બચ્ચો હવે અહીંયા જુઓ આ બે માંથી સામાન્ય sin θ નીકળે. હા તો અહીંયા શું વધે? એક sin θ નીકળી ગયો, 2 m9 2 sin θ અને આ sin θ સાથે કાંઈ નહોતું સંકળાયેલ તો એક તો હોય તો -1. સર આ બે કેન્સલ તો cos θ બાય sin θ વધ્યું. cos θ બાય sin θ વધ્યું તો સર આ તો cot θ થાય. બરાબર જબ્બા. ચાલો બચ્ચો મોટી બાજુ જે તમને એમ લાગતી હોય ડિફિકલ્ટ છે ત્યાંથી શરૂઆત કરો એટલે મોજ પડી જાય દાખલામાં. મોજ આવી ગઈ કે નહીં? હજી આવા દાખલા છે તમારી માટે. ચાલો અહીંયા આવી જાઓ. આની કિંમત શોધવાની ત્રિકોણમિતિય ટેબલમાં સાવ નિરાતે કિંમત મૂકવાની. 4 sin ની 4 ઘાત તો કે sin 30 1/2 એની 4. cos ની 4 ઘાત તો cos 60 ની કિંમત 1/2 એની 4 ઘાત. ચાલો -2/3 sin સ્ક્વેર 60 તો કે એની કિંમત છે વર્ગમૂળ 3/2 નો વર્ગ ઓછા cos 45 1/2 નો વર્ગ વત્તા 1/2 tan 60 તો કે વર્ગમૂળ 3 નો વર્ગ. ચાલો સાદરૂપ આપો. 4 1 ની 4 ઘાત એટલે 1, 2 ની 4 ઘાત એટલે 16, 1 ની 4 ઘાત 1, 2 ની 4 ઘાત એટલે 16. ચાલો -2/3 વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 ઓછા 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 2 નો વર્ગ ખાલી 2.
પ્લસ 1/2 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3. હા કે ના? તો કે હા. ચાલો 4 કૌંસમાં છેદ સમાન છે તો અંશનો સરવાળો 2/16 માઇનસ 2/3 કૌંસમાં 3 દુ 6 4 એકા 4. તો હવે છેદમાં ઈ બંનેનો ચોકડી ગુણાકાર પ્લસ 3 એકા 3 છેદમાં 2. ચલો સાદરૂપ આપો સર. 2 અઠ્ઠા 16. અહીંયા કઈ નો વધે તો 1 વધે. 4 દુ 8. તો સર અહીંયા વધ્યું 1/2 વચ્ચો. અહીંયા આવો માઇનસ 2/3 6 ઓછા 4 બગડી 4 ગુણ્યા 2 2 2 દુ 4 અને આ 4 કેન્સલ. ઓકે અહીંયા કઈ ન હોય તો છેલ્લે અંશમાં 1 તો હોય પ્લસ 3 બગડિયાંશ. બગડિયાંશ એટલે બદુડિયાંશ. બદુડિયાંશ એટલે બગડો. ચલો 1/2 માઇનસ 1/3 દુ 6 વત્તા 3/2. સર બધાનો છેદ સમાન કરો અથવા લસા લઈ લઈએ. 6 આવશે. ચાલો અહીંયા 2 હતું તો 3 એકા 3. અહીંયા 1 અહીંયા 2 છે 3 તેરી 9. ચાલો 9 ને 3 12 માંથી 1 તો 11/6 એવું ભાઈ. 11/6 બરાબર છે બચ્ચો. ક્લિયર કટે હે રે બાબા. 9 ને 3 12 માઇનસ 1. યસ સર આ આવે છે. ચલો ભાઈ ખ્યાલ આવી ગયો? યસ સર. હવે ભાઈ ફરી પાછો ચાલો સાબિત કરવાનું આવ્યો. મોટી બાજુ ક્યાં દેખાય? ડાબી બાજુ. સર કંઈક અઘરું દેખાઈ રહ્યું છે. અઘરું દેખાય ને તો જુઓ તો જમણી બાજુમાં તમારે શું લાવવાનું છે? sec અને tan. છેદમાં કઈ દેખાય જ નહીં તો અહીંયાથી આ છેદ દૂર કરવો પડે. ચાલો ડાબાથી શરૂઆત કરીએ. ડાબાથી શરૂઆત કરીએ. મૂંઝાવાનું નહીં. મૂંઝાવાનું શું કામ? મોહિત સર છે ને યાર 1 માઇનસ સાઇન. છેદ દૂર કરવા માટે સર અનુબદ્ધ સંખ્યા વડે ગુણતા અને ભાગતા. કેમ? તો કે છેદમાં a વર્ગ ઓછા b વર્ગ વાળું મળી જાય. ધોરણ 9 માં સમીકરણ તમે શીખી ગયા છો. બરાબર. ચાલો તો હવે જુઓ અંશમાં શું થયું? અંશમાં શું થયું તો કે 1 પ્લસ સાઇન એ આખા કૌંસનો વર્ગ થયો. ચાલો અને છેદમાં પ્રથમ પદનો વર્ગ ઓછા અંતિમ પદનો વર્ગ સાઇન એ નો વર્ગ. હા કે ના? હા. હવે જો પેલા ઇન્ડિવિજ્યુઅલ વર્ગમૂળ આપી દો તો 1 પ્લસ સાઇન એ આખા કૌંસનો વર્ગ છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર. સર આ તો મૂળભૂત નિત્યસમ પરથી કોસ સ્ક્વેર એ થાય. કોસ સ્ક્વેર એ બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. હા ભૈયા. તો હવે જુઓ તો સર વર્ગમૂળ અને વર્ગ તો હટી ગયું તો અહીંયા આવી ગયું 1 અપોન સાઇન એ અને અહીંયા આવી ગયું વર્ગમૂળમાં કોસ સ્ક્વેર એ. ક્યાંથી? તો કે સરે જે આપણને ઇમ્પોર્ટન્ટ ટેબલ કીધું હતું ને મને ખબર હતી અહીંયા આનો યુઝ આવવાનો છે એટલે તમારે ભૂલા વગર આ લખી નાખવાનું. કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હા કે ના? તો કે હા. જો અહીંયાથી ઈ મેં લખ્યું ફરીથી બતાવી દઉં. ફરીથી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1. હવે તમારે આ સાઇન સ્ક્વેર ને આ બાજુ મોકલો એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય. તો કે હા સર. તો બસ ઈ જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે. બીજું કાંઈ મેં નથી કર્યું. તો ચાલો અહીંયા કોસ સ્ક્વેર તો ફાઇનલી બચ્ચો 1 પ્લસ સાઇન એ. હવે વર્ગમૂળ છે અને વર્ગ છે તો અહીંયા કોસ એ વધે. હવે ઇન્ડિવિજ્યુઅલ છેદ આપી દો 1 અપોન કોસ એ પ્લસ સાઇન એ બાય કોસ એ. સર 1 અપોન કોસ એ એટલે તો સેક એ થાય. કેમ? કારણ કે આપણે લખ્યું હતું ખબર છે કોસ એ ઇન્ટુ સેક એ બરાબર 1. તો સેક એ બરાબર 1/છેદમાં કોસ એ થાય. હા કે ના? તો કે હા. બરાબર છે બચ્ચો. તો ચાલો તો આ થઈ ગયું સેક એ અને સાઇન બાય કોસ શાંતબેન કાંતબેન બની જાય ટીટી કાકા બરાબર જબા સાબિત થાય. ये तो हो गया सर जी. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ભાઈ આની કિંમત શોધો. 2 માર્કમાં બેઝિક મેથ્સ માટે ઇમ્પોર્ટન્ટ આવા પૂછાઈ જશે ભાઈ. બેઝિક મેથ્સ ને આજ પૂછાશે એમ નહીં પણ આવા ટાઈપનું. હવે 2 કોટ 45 ની કિંમત 1 નો વર્ગ સાઇન 30 1/2 ટેબલ પરથી. મને યાદ છે. તમને યાદ છે કે નહીં? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો. સર આ બે તો સરખી ગયા તો 2 1 નો વર્ગ 1 તો સર આનો જવાબ આવે 2. મોજ પડી ગઈ સર. મોજ પડી ગઈ રે સરજી. મોજ પડી ગઈ. સર અમે તો આ સ્કીપ કરવાનું વિચારતા હતા પણ હવે એવું લાગે છે કે આને સ્કીપ કરવા જેવું નથી. ચાલો ફરી પાછો એક એવું tan 45 1 cos 30 આ એકબીજાના કોટી કોણ હોય તો સામસામા કેન્સલ થઈ જશે. તો cos વર્ગમૂળ 3/2 નો વર્ગ ઓછા sin 60 તો કે વર્ગમૂળ 3/2 નો વર્ગ. સર આ બે કેન્સલ. 2 કૌંસમાં 1 નો વર્ગ 1 તો ફાઇનલી 2.
વાવ, આ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે દાખલા બધા. ચાલો સર, આ એકનો એક જ આવી ગયો. ચલો ભાઈ, રિપીટ થઈ ગયો છે તો इसको हटा डालो, इसको हटा डालो. ચાલો ભાઈ, વન્સ અગેન મસ્ત ક્વેશ્ચન આવી ગયો. સર સેક થીટા છે. જો કોઈ પણ એક ગુણોત્તર આપ્યો હોય ને બાકીના પૂછેલા હોય તો આમાં શું કરવાનું ખબર? કાટકોણ ત્રિકોણ એક લઈ લેવાનો. કાટકોણ ત્રિકોણ ABC, આ કહી દો થીટા. સેક છે એનું સૂત્ર શું થાય? તો કે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા કર્ણ છે. એક વાત કહું, કર્ણ ક્યારેય નાનો ન હોય. એટલે હવે છે ને મારે અહીંયા ચેન્જ કરવું પડશે. આ સેક થીટા લખ્યું છે ને એની જગ્યાએ હું ચેન્જ કરી નાખું, કંઈક ચેન્જ કરી નાખું. શું ચેન્જ કરી નાખું ખબર છે? કારણ કે યાર કર્ણ હંમેશા મોટો હોય એટલે અહીંયા લેખક મહોદયની ભૂલ કઈ વાંધો નહીં, પણ આને આપણે કરેક્ટ કરી નાખીએ. ઉભા રહો, ચાલો એક જ મિનિટ ઉભા રહો, મને એક જ મિનિટનો ટાઈમ આપો, હું આને કરેક્ટ કરી દઉં. આ 3/4 છે ને એ આપ્યું છે આપણને. ઉભા રહો, માની લો એ તમને આપ્યું છે. હા ના આટલું જ. ઓકે, હા એક જ મિનિટ બચ્ચો. ચાલો, આ જે છે ને એ તમને આપ્યું છે કોટ થીટા. માની લો શું આપ્યું છે? આ આપ્યું છે કોટ થીટા આપ્યું છે. શું આપ્યું છે? આ આપ્યું છે કોટ થીટા. તો ટેન થીટા પેલા શોધવું હોય તો ટેન થીટા તો એનું વ્યસ્ત થઈ ગયું, તો કે 4/3. અને હવે તમને પૂછ્યું છે કોસ થીટા બરાબર. તો હવે જુઓ તો કોટ થીટાનું સૂત્ર ટેન થીટાનું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ 4K, પાસેની બાજુ 3K. તો કે આ 4K અને આ 3K. તો પાયથાગોરસના નિયમ મુજબ ત્રિપુટી આપને ખબર છે 3, 4 અને 5. તો હવે કોસ થીટાનું સૂત્ર શું થાય? પાક, પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ તો કે BC, કર્ણ તો કે AC. તો કે એ થાય 3K છેદમાં 5K. તો સર 3/5. આને કરેક્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? छोटे छोटे देशों में ऐसी बड़ी बड़ी बातें तो होती रहती है. ચાલો, અને ભાઈ ટેન થીટા તો અહીંયા આપણે ખ્યાલ જ હતો. ઓકે બચ્ચો, ક્લિયર કટ હે? યસ સર. ચાલો હવે અહીંયા આવી જાઓ ભાઈ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ, આ દાખલા આવા તમને પૂછાઈ શકે એટલે આને લાઇટલી નહીં લેવો. sin 3a બરાબર cos a - 26 ડિગ્રી, તો એની કિંમત શોધો. હવે તમને ખબર છે કે સાઇન અને કોસ બેયના કોટી કોણ છે, એકબીજાના કોટી કોણ છે. અને આવો દાખલો કોટી કોણ માટે જ પૂછાય, તો જ આને સરખાવી શકાય. એકચ્યુઅલમાં આ દાખલાની કેટલીક લિમિટેશન છે જે આગળના ધોરણમાં આપણે જ્યારે ભણશું ત્યારે એની ચર્ચા કરશું. પણ હાલ આ દાખલાને સોલ્વ કરી લઈએ, એ આપણો પ્રાઇમ મોટિવ છે. શું છે? પ્રાઇમ મોટિવ. તો સર કાં તો બેયને કોસ કોસમાં કન્વર્ટ કરે, સાઇન સાઇન. તો કે સર આને મારે કોસના ટર્મમાં લખવું હોય તો કોસ સાઇન થીટા બરાબર કોસ 90 - થીટા આપણે લખીએ. તો ચાલો કોસ 90 - થીટા, થીટાની જગ્યાએ શું છે? 3a બરાબર અહીંયા શું આવ્યું? કોસ a - 26 અંશ. હા કે ના? હા સર, બે બાજુ કોસ કોસ છે ને, તો 90 - 3a બરાબર a - 26 થાય. હા કે ના? સર ચલ એક બાજુ અને સંખ્યા એક બાજુ, તો 90 + 26 બરાબર a + 3a. તો 90 અને 26 116 બરાબર 4a. તો એ ને સૂત્રનો કરતા બનાવો, 4 વડે એને ભાગો, 4 વડે ભાગો તો 116 / 4 બરાબર a. 4 × 2 = 8, 36, 4 × 9 = 36. તો a બરાબર 29 આવે. તો એની કિંમત શું આવી? 29 ઇઝ યોર ફાઇનલ આન્સર. હા કે ના બચ્ચો? હા. ચાલો ભાઈ, ક્લિયર કટ છે? મોજ પડી ગઈ સર, મોજ પડી ગઈ. ચલો હજી એક આ દાખલો, sin a - b. તો ભાઈ અહીંયા આવો, a - b ત્રિકોણમિતિય ટેબલમાં કયા ખૂણાની સાઇનમાં કિંમત જોવાની? અહીંયા સાઇન આપ્યું હોય તો સાઇનમાં જોવાની. તો હાફ ક્યાં આવે? તો કે 30 માટે. તો સર અહીંયા a - b બરાબર 30 અંશ. તો અહીંયા સમીકરણ 1 મળી ગયું. ચાલો હવે આગળ વધો. તો કે કોસ અહીંયા આપ્યું છે તો કોસમાં કિંમત જોવાની. કોસ a + b બરાબર 1/2. તો સર કોસ માટે આ કિંમત કોસ 60 ની છે. તો બે બાજુ હવે કોસ હોય ને તો અહીંયા a + b બરાબર હું શું કહી દઉં? તો કે સર 60 છે.
આને કહી દઉં પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 માં લોપની રીતનો ઉપયોગ કરીએ. હવે ચેપ્ટર નંબર 3 ભણી ગયા છીએ તો a માઇનસ બી બરાબર 30, a પ્લસ બી બરાબર 60. બેનો સરવાળો લઈએ b માઇનસ બી કેન્સલ તો 2a બરાબર 90. તો a બરાબર 90/2 એટલે કે 45. તો ભાઈ ચાલો a ની કિંમત અહીંયા મળી ગઈ. કેટલી મળી? 45. હા કે ના બચ્ચો? તો કે હા. તો a 45 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો તો a માઇનસ બી બરાબર 30, તો આ 45 માઇનસ બી બરાબર 30. તો આ 30 ને આ બાજુથી બાદ કરો તો 15 બરાબર 2. તો અહીંયા જુઓ તો બી બરાબર શું મળ્યું તમને? બી બરાબર શું મળ્યું? બી બરાબર 15 ડિગ્રી. ચાલો સર, બે નો આન્સર આવી ગયો. એ મોટો તો બી કરતા, તો એ મોટો છે એવો, બી નાનો છે એવો. મોજ પડી ગઈ સર, અમને મોજ પડી ગઈ. વાવ 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 વાવ. ચાલો ભાઈ એક સાબિતી વાળો દાખલો જોઈ લઈએ. હવે કઈ બાજુ મોટી દેખાય? સર અહીંયા ડાબી બાજુ મોટી દેખાય અને અહીંયા જમણી બાજુ છે. હા કે ના? તો કે હા સર. ક્લિયર કટ હેરે બાબા? હા. હવે આપણે જો આને સાબિત કરીએ ડાબી બાજુથી. સર અહીંયા કોસ થીટા દેખાય છે ને છેદ ભી ક્લિયર છે. ચાલો તો હવે જો ડાબા શું છે? કોસેક થીટા માઇનસ કોટ થીટા આખા કૌંસનો વર્ગ. ચાલો આને સાઇન કોસમાં કન્વર્ટ કરીએ તો કોસેક છે એ સાઇન નું વ્યસ્ત છે એટલે 1/sin લખી શકું અને કોટ થીટા નો ગુણોત્તર થાય કોસ થીટા ના છેદમાં sin થીટા આખા કૌંસનો વર્ગ. સર બેયનો છેદ સમાન છે તો આખાના છેદમાં sin થીટા અને આ 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ લખી શકાય. સર ઇન્ડિવિજ્યુઅલ વર્ગ આપી દઈએ તો 1 માઇનસ કોસ થીટા નો વર્ગ છેદમાં sin સ્ક્વેર થીટા. હવે સર અહીંયા અંશમાં 1 માઇનસ કોસ થીટા પણ છેદમાં 1 પ્લસ કોસ થીટા છે. તો અહીંયા સર એક લોજિક બને મૂળભૂત નિત્યસમ 1 પરથી 1 માઇનસ કોસ થીટા આનો વર્ગ sin સ્ક્વેર થીટા ની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખી શકાય. કારણ મૂળભૂત નિત્યસમ 1. હા કે ના બચ્ચો? હવે આ તો તમને યાદ હોવું જોઈએ. સર મોસ્ટ એમપી માં એક સિલેક્ટ કરાવ્યું હતું. તો સર 1 માઇનસ કોસ થીટા આખા કૌંસનો વર્ગ. સર આ a વર્ગ ઓછા b વર્ગ જેવું સ્વરૂપ બને કે નહીં? આને 1 નો વર્ગ ઓછા કોસ થીટા નો વર્ગ લખી શકાય કે કેમ? તો કે હા. તો આ 1 માઇનસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા 2 વાર અને આ 1 માઇનસ કોસ થીટા એક વાર a માઇનસ b અને એક વાર a પ્લસ b. તો જુઓ તો એક વખત કેન્સલ થઈ ગયું. તો ફાઇનલી આ વધ્યું 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા બરાબર જબા. વાહ સર વાહ, મોજ પડી ગઈ. વાહ સર વાહ, જોરદાર, જબરદસ્ત, જિંદાબાદ. ચલો આવી જાઓ. એક મસ્ત મજાનો દાખલો અહીંયા કરી લઈએ વન શોટમાં. ત્રિકોણ OPQ માં OP 7 આપ્યું છે. આ આપણે આપ્યું છે 7. કેટલું આપ્યું છે? આ 7 સેન્ટીમીટર. ચાલો હવે અહીંયા OQ માઇનસ OP નો એક સંબંધ આપ્યો છે. sin Q અને cos Q શોધવાના છે. ચાલો કઈ વાંધો નહીં. OQ માઇનસ PQ બરાબર 1 સેન્ટીમીટર. ચાલો તો હવે આ PQ ને આ બાજુ જવા દો તો OQ બરાબર 1 પ્લસ PQ થાય કે નહીં? હા. હવે PQ બરાબર જો હું x સેન્ટીમીટર લઈ લઉં તો 1 પ્લસ x સેન્ટીમીટર થયું. શું? OQ. તો કે હા. ચાલો હવે જુઓ તો ત્રિકોણ OPQ માં કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસનો સિદ્ધાંત લગાડો. કર્ણનો વર્ગ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ થાય. તો કે સર OQ બરાબર અહીંયા તો x પ્લસ 1 છે. OP તો કે x સેન્ટીમીટર છે અને આ x પ્લસ 1 સેન્ટીમીટર છે. તો ચાલો x નો વર્ગ વત્તા 7 નો વર્ગ સાદુરૂપ આપો. x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર x વર્ગ વત્તા 49. x વર્ગ કેન્સલ. સંખ્યા એક બાજુ, ચલ એક બાજુ. ચલ તો ખાલી 2x જ વધ્યો છે ભાઈ. તો ચાલો 2x બરાબર 49 ઓછા 1 તો 2x બરાબર 48. તો 24 દુ 48 તો x બરાબર 24 સેન્ટીમીટર થાય. x બરાબર 24 સેન્ટીમીટર. જો x 24 હોય
તો OQ બરાબર 1 પ્લસ x સેન્ટીમીટર છે. તો કર્ણ અહીંયા આપણો થઈ ગયો 1 પ્લસ 24 એટલે કે 25 સેન્ટીમીટર OQ. હા કે ના? હા. ચાલો હવે તો કે બધી બાજુ છે. હવે આપણે શું મેળવવાનું છે? હવે આપણે અહીંયા શું મેળવવાનું છે? તો કે સાઇન Q. સાઇન Q એટલે સાક. સાઇન માટે સામેની બાજુ શું થાય? સાઇન માટે સામેની બાજુ OP અને કર્ણ તો ફિક્સ જ છે OQ. OP બરાબર શું છે? OP બરાબર 7 અને કર્ણ કેટલો મેળવો? 25. ચાલો ક્લિયર. કોસ Q તો કે પાક. પાસેની બાજુ શું થાય? તો કે PQ. ઓ ભૈયા કુછ તો લોચા મારા. OP બરાબર x હતું, સોરી. OP બરાબર x છેદમાં આ 25 એટલે x કેટલો મેળવો? 24/25. હા, અને પાસેની બાજુ અહીંયા શું થાય? તો કે PQ છેદમાં OQ. ચાલો PQ છે 7/25. હા, છેદમાં બંનેમાં કર્ણ આવશે ભાઈ. તો આવો લોચો નહીં મારવાનો. મજા આવી ગઈ, મજા આવી ગઈ. આને કીધું મજા આવી ગઈ. તો ઓલી કે મને મજા આવી ગઈ, મને સમજાઈ ગયું કે વાહ. ચાલો ભાઈ લાસ્ટ સાબિતીનો દાખલો ભાઈ. તો બસ બચ્ચા પાર્ટી. ચાલો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જુઓ તો અહીંયા જુઓ તો સાબિત કરવાનો છે. ક્યાં મોટું દેખાય? ડાબી બાજુ દેખાય? ચાલો ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. ડાબાથી ક્યાંથી સ્ટાર્ટ કરીએ? અચ્છા સર આ રેડ કલરને ચેન્જ કરો, ગ્રીનમાં લઈ લો. ચાલો ડાબાથી સ્ટાર્ટ કરીએ. અહીંયા ડાબા. કોટ A માઇનસ કોસ A છેદમાં કોટ A પ્લસ કોસ A. હવે મને ખાલી એક વાત કહો તો જમણી બાજુમાં ક્યાંય કોસ દેખાય છે? નહીં. કોસેક ને સાઇન સાથે સંબંધ છે. તો બીજું કઈ ખબર પડે કે ન પડે? એક વસ્તુ તો પડે કે આને સાઇન કોસમાં કન્વર્ટ કરીએ કોટને. ચાલો તો કોસ A ના છેદમાં સાઇન A માઇનસ કોસ A આના છેદમાં કઈ નથી તો 1. એ જ રીતે અહીંયા કોસ A છેદમાં સાઇન A પ્લસ કોસ A. હા કે ના? તો કે હા. ચાલો હવે અહીંયા આવો. બે માંથી કોસ A કોમન લઈ લો અંશમાંથી. તો હવે અહીંયા શું વધ્યું? જુઓ તો 1/sin A માઇનસ 1 અને અહીંયા શું વધે? કોસ A 1/sin A પ્લસ 1. બે માંથી કોસે કેન્સલ. તો 1/sin A એટલે શું થાય? કોસેક A માઇનસ 1 અને અહીંયા શું થાય? કોસેક A પ્લસ 1 બરાબર જબ્બા. બરાબર શું થાય? જબ્બા. તો ભાઈ મોસ્ટ બ્યુટીફુલ ન્યુમેરિકલ કમ્પ્લીટ. મોસ્ટ બ્યુટીફુલ એન્ડ લવલી. બ્યુટીફુલ એન્ડ લવલી numerical is proved. Hence we proved. Hence we proved. Yes or no બચ્ચો? સર આ બ્યુટીફુલ હતો તો આને થોડીક સર બ્યુટીફુલનેસ આપી દઈએ. હા કે ના બચ્ચો? તો કે હા સર આપવી તો પડે. સર આને થોડોક શણગાર કરી દઈએ. ઉભા રહો ભાઈ. રેડી? કમ્પ્લીટ? તો બસ બચ્ચા પટ્ટી આજની ચર્ચા અહીંયા સુધી હતી. જેમ આપણી વોટ્સએપ ચેનલ છે, આપણી ટેલિગ્રામ ચેનલ પર છે, એમાં બી જોઈન થઈ શકો. સમરીમાં અહીંયા જાઓ. ચલો સમરી લખી નાખીએ આપણે. સમરી 1 2 અને 3. ચાલો આવી જાઓ. સમરીમાં શું હતું? સમરીમાં શું હતું? પેલું ત્રિકોણમિતીય ગુણોત્તર પ્લસ ઇમ્પોર્ટન્ટ ટેબલ પ્લસ નિત્યસમ. નિત્યસમ, નિત્ય એટલે જે સદાય સાચા હોય. સાબિતીના દાખલા. અને સર મોસ્ટ આઈએમપી 1 માર્કર પ્લસ 2 માર્કરના PYQs જોવાઈ ગયા. હા કે ના? બસ એ જે જોવાઈ ગયા ને એની સર મોજ પડી ગઈ. મોજ પડી ગઈ. મોજ કી ખોજ હો ગઈ. ઓકે ચલો હવે અહીંયા જાઓ.
હવે હોમવર્ક શું છે તમારા માટે? HW હોમવર્ક શું છે? આજની ક્લાસ નોટ પ્લસ ચેપ્ટર 8 ની આપણી વોટ્સએપ ચેનલ અને પીડબ્લ્યુ એપ્લિકેશન ને રેન્ડમ સેશન ડિસ્ક્રિપ્શન લિંકમાં વોટ્સએપની લિંક આપી હશે, એમાંથી આ બંને તમને મળી જશે. અને ભાઈ મોજ આવી કે નહીં એ બી ચોક્કસથી કહેજો. મોજ પડી ગઈ કે નહીં આ ચેપ્ટરમાં? હા સર, મોજ પડી ગઈ. મોજ આવી ગઈ કે નહીં એ બી કહેજો. તો બસ બચ્ચા બટ્ટી, આજની ચર્ચાને કઈ અહીંયા સુધી વિરામ આપીએ છીએ. લાવું છું નવો સેશન, નવા અંદાજ. અને ભાઈ જો હવે ત્રિકોણમિતીય ગુણોત્તર મસ્ત આવડે ને, તો આના પછીનું ત્રિકોણમિતીય ગુણોત્તરના ઉપયોગો પણ આવડે. હે, કોઈ વ્યક્તિ છે ટાવર પર ચડી ગયો હશે અને નીચે આપેલી ઇમારત છે એને જોતો હશે તો એ અવષેધ કોણ હશે. કોઈ વ્યક્તિ હશે એ જમીન ઉપર ઊભો હશે ને ટાવરની ટોચ નિહાળતો હશે તો એ ઉચ્છેદ કોણ હશે. એનું જે દ્રષ્ટિ કિરણ હોય આંખમાંથી પસાર થતી ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો જે બને ઉપરની તરફ એ ઉચ્છેદ કોણ, નીચેની તરફ અવષેધ કોણ. ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ કિરણ જ્યારે ઉપર જોવો ત્યારે ઉપર, નીચે જોવો ત્યારે નીચે. દીવાદાંડી ઉપર ઉભા રહો અને વહાણને તમે નિહાળી રહ્યા હો તો ત્યારે જે ખૂણો બને એ અવષેધ કોણ બને, કારણ કે તમે નીચેની તરફ જોઈ રહ્યા છો ને જેમ 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 વહાણ તમારું નજીક આવતું જાય એમ તમારો અવષેધ કોણ વધતો જાય ને જેમ તમારો અવષેધ કોણ મોટો એમ એ વહાણ દૂર. અને ભાઈ એ જ રીતે વાત કરું ઉચ્છેદ કોણની કે તમે નીચે ઊભા છો ને એરોપ્લેન નિહાળી રહ્યા છો, તમે નીચે ઊભા છો અને એરોપ્લેનને નિહાળી રહ્યા છો તો ભાઈ બે એરોપ્લેન જો સરખી ઊંચાઈ પર હોય તો ભાઈ અહીંયાથી તમારો એક ઉચ્છેદ કોણ કંઈક બનશે, અહીંથી આ બરાબર આ ઉચ્છેદ કોણ તમારો ક્ષિતિજ રેખા સાથેનો બન્યો. તો એક વહાણ છે, સોરી વહાણની હવે એરોપ્લેનની વાત આવે, નીચેથી ઉપર જોઈ રહ્યા છો ને. હા, તો ભાઈ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી ચેપ્ટર 9 અને ચેપ્ટર 8 માં કહેજો કે ઉચ્છેદ કોણ જે વિમાનનો વધારે હશે એ વિમાન વધારે નજીક હશે કે દૂર હશે. અવષેધ કોણ માટે મેં કહી દીધું કે જેમ અવષેધ કોણ નાનો એમ વહાણ દૂર, પણ ઉચ્છેદ કોણ વિમાન કોઈ ઊંચાઈ પર છે અને ભાઈ ઉચ્છેદ કોણ તમારો મોટો હોય એ વિમાન વધારે નજીક કે દૂર. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને કહેજો ને એનું સોલ્યુશન મળશે કંઈક તમને આવનાર વન શોટ ચેપ્ટર નંબર 9 માં. બે માંથી એક પણ ચેપ્ટરને સ્કીપ કરવા જેવું નથી, બહુ મસ્ત મજાના ચેપ્ટર છે. આશા છે કે તમે આનું ખૂબ ક્લાસ નોટ નો પણ યુટિલાઇઝેશન પ્રોપરલી કરતા હશો અને આ તમને ફાઇનલ ટાઈમ તમારો જ્યારે જાન્યુઆરી એન્ડ ને ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં રિવિઝનમાં ખૂબ જ કામ લાગશે. ફરી પાછી નવી કંઈક અપડેટ્સ અને 1 માર્કર સિરીઝ તમને કેવી લાગી રહી છે એ બી ચોક્કસથી તમારો પ્રતિભાવ આપજો. થેન્ક યુ સો મચ ડિયર સ્ટુડન્ટ્સ ફોર યોર ગ્રેટ પેશન્સ એન્ડ લવ ટુવર્ડ્સ અસ. બાય.